નેઝર ખાતે નવી શરૂ થયેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે પ્રથમ પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં નવા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પૂર્વ સંયુક્ત સચિવ નરેન્દ્ર ગામિત સાથે સોનગઢ કોલેજના આચાર્ય, નેઝર સ્કૂલના આચાર્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી। કોલેજ એટલે દરેક વિદ્યાર્થીના જીવનનો સુવર્ણકાળ। શાળાના શિસ્તબદ્ધ જીવનથી બહાર નીકળી વિદ્યાર્થી કોલેજમાં પોતાના સપનાઓની નવી પાંખ લઈને ઉડાન ભરતો હોય છે। જીવનમાં નવા મિત્રોની સાથે જ નવા અનુભવોના એ જીવનને નવો વળાંક આપતા હોય છે, પરંતુ કોલેજ કાળ એ જીવન ઘડતર માટે પણ ખૂબ મહત્વનો સમય છે। ત્યારે સરકાર દ્વારા નવી શરૂ કરવામાં આવેલ ગુજરાતના છેવાડે નેઝર સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આજરોજ સરકાર દ્વારા નવી શરૂ કરવામાં આવેલ ગુજરાતની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે પ્રથમ પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં ગુજરાત સરકારના પૂર્વ સહસચિવ નરેન્દ્રભાઈ ગામિત સાથે સોનગઢ કોલેજના આચાર્ય રાજેશભાઈ પટેલ અને નેઝર માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતરમાં કોલેજ કઈ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય રાકેશભાઈ ગામિત અને એમના સ્ટાફે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરી સફળતાપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। કોલેજના તમામ વિદ્યાર્થીઓ આવનાર દિવસોમાં પોતાના કાર્યક્રમો અને અન્ય ઘટનાઓ ન્યૂઝમાં આપવાના અને અન્યાય વિરુદ્ધ લડવા 9979391495 નંબર પર સંપર્ક કરી અમારા ન્યૂઝના ગ્રુપમાં જોડાવા વિનંતી। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। પ્રથમ વિદ્યાર્થી તરીકે પ્રવેશ લીધો તેના મને આનંદ છે। રાધિકાબેન રાજુભાઈ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેઝરની પ્રથમ બેચની વિદ્યાર્થી બનવાની મને તક મળી છે, તેનો આપ સૌનો આભાર માનું છું। પ્રિન્સિપલ ગવર્મેન્ટ કોલેજ સોનગઢ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેઝરનો આજે પ્રથમ વર્ષના પ્રથમ બેચની શરૂઆત થઈ છે। વિદ્યાર્થીઓ ખૂબ ઉમળકાભેર પ્રવેશ લીધો છે। તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામના કરું છું। તેઓ ભણીને ખૂબ આગળ વધે, પોતાનું અને પોતાના કુટુંબ પરિવારની સાથે દેશનું નામ રોશન કરે એવી અભ્યર્થના અસ્તુ। હું ડૉક્ટર રાકેશ કુમાર ગામિત, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેઝરના પ્રથમ આચાર્ય તરીકે મને અહીંયા નિયુક્ત કરવામાં આવ્યા છે। આ કોલેજનો વિકાસ કરવા માટેની જવાબદારી સરકાર તરફથી મને આપવામાં આવી છે અને એ જવાબદારી હું સંપૂર્ણપણે નિભાવીશ। પ્રથમ વર્ષમાં આજની તારીખ સુધી 39 જેટલા વિદ્યાર્થીઓએ આ કોલેજમાં પ્રવેશ મેળવ્યો છે। એ દરેકને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। હું નરેન્દ્ર ગામિત, સરકારનો નિવૃત્ત સહાયક સચિવ। સરકારશ્રીએ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નેઝર મંજૂર કરી એક ખૂબ સરાહનીય કામ કર્યું છે। આજે આ કોલેજના પ્રથમ વિદ્યાર્થીઓ સાથે પ્રવેશ ઉત્સવમાં ભાગ લેવાનો મને ગૌરવ પ્રાપ્ત થયો અને આ કોલેજ વખતો વખત ખૂબ જ વિકાસ પ્રગતિ કરે તેની હું શુભેચ્છા પાઠવું છું। મારું નામ રાજભાઈ શંકરભાઈ ઠાકરે, પોતે નેઝરનો છું। અમારા છોકરીમાં એડમિશન મળી છે નેઝર ખાતે। પહેલી વખત સરકારી કોલેજ આવી છે, એટલા માટે હું એને પ્રવેશ કરવા આવ્યો છું અને આ સોમવારથી કોલેજ ચાલુ થવાની છે, જેમાં મને આનંદ છે।